તો ડાંગના સાપુતારામાં ફરી એકવાર મોન્સૂનનો ઉત્સવ રંગ જમાવશે, જેમાં વરસાદી માહોલ વચ્ચે પ્રવાસીઓને કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ કરાવવા માટે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ 8 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે, એટલે કે જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે। 28 ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ सांस्कृतिक कार्यक्रमों, संगीतना कार्यक्रमों, एडवेन्चर एक्टिविटी और नेचरल ट्रेलનું આયોજન કરાયું છે। પ્રવાસીઓ માટે ક્રાફ્ટ બજાર, આદિવાસી કલા સંસ્કૃતિ અને સ્થાનિક વાનગીઓ પણ મુખ્ય આકર્ષણ રહેશે, જેથી ડાંગના કલેક્ટરે રાજ્યના પ્રવાસીઓને સાપુતારાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું। કુદરત જ્યારે સોળેકાળે ખીલી છે ત્યારે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પધારવા આપ સર્વેને વહીવટીતંત્ર, રાજ્ય સરકાર વતી હાર્દિક નિમંત્રણ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં જ્યારે પધારનાર છે ત્યારે આ કાર્યક્રમના જે વિશેષ આકર્ષણો છે એમાં ભવ્ય પરેડ ઉદ્ઘાટન, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાવાની છે, સાથે સાથે રોમાંચક આઉટડોર અને સ્થાનિક વ્યંજનની જાફત પણ આપ માણી શકશો। આ કાર્યક્રમ 8મી ઓગસ્ટથી शुरू કરી અને 29 अगस्त સુધી સાપુતારા મુકામે योजानार है। नमस्कार। 8 अगस्त से सापुतारा का मोस्ट अवेटेड मानसून फेस्टिवल फिर से शुरू हो रहा है। मानसून के दौरान सापुतारा अपनी रियल ब्यूटी में नजर आने लगता है। चारों तरफ हरियाली, बादलों से ढके हुए पहाड़, खूबसूरत वाटरफॉल्स और ठंडी ठंडी हवाएं यहाँ किसी का भी दिल जीत लेती है। फेस्टिवल में काफी कल्चरल प्रोग्राम्स रहते हैं, ट्राइबल डांस ऑर्गेनाइज रहता है, लोकल फूड्स आप एंजॉय कर सकते हैं, हैंडीक्राफ्ट बाई कर सकते हैं और कई अदर एक्टिविटीज जो चलती हैं इस ड्यूरेशन में, आप उन सबका एंजॉय ले सकते हैं। ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કે જ્યાં ચોમાસાની ઋતુમાં હરિયાળાથી છલકાઈ ઉઠે છે, ત્યારે જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે। ત્યારે દર વર્ષની જેમ યોજાતા મોન્સૂન ફેસ્ટિવલમાં પણ પ્રવાસીઓની આતુરતાની રાહ જોઈને બેઠા હોય છે। ત્યારે જો 8 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોન્સૂન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર સાપુતારામાં જે છે એ સાપુતારામાં તાળામાર તૈયારીઓ જોવા મળી રહી છે। ત્યારે તેને લઈને જે સ્થળે આકર્ષણની શણગારવામાં આવી રહ્યું છે, જેને લઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવા જઈ રહ્યા છે। ત્યારે જે પ્રવાસીઓ છે, પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે મહારાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને જે અનેક રાજ્યોમાંથી જે સાપુતારાની મુલાકાતે પ્રવાસીઓ આવતા હોય છે અને જે મોન્સૂન ફેસ્ટિવલ છે, મોન્સૂન ફેસ્ટિવલની મજા માણતા હોય છે। ત્યારે જે વાત કરવામાં આવે તો જે સ્થાનિક વેપારીઓ છે અને પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હર્ષ ગામિત, ન્યૂઝ કેપિટલ, ડાંગ।